આ વર્ષે હે ને આપણે એક આખી એરિયા લઈ લેવી છે અને એક જબરો બંગલો બનાવી લેવો છે. જો જીરું આપણું અટાણે તાબડતોબ ઊભું છે. ગધડીનો ઓલો ખેડૂ આજકાલનો ખેડૂ ને ગાડી લેવાની વાત કરે, બંગલો બનાવવાની વાત કરે ને હું આ 10 વર્ષથી કૂચે મળ્યું તો મારે તો હજીનું બધું વયું નહીં. પૂછવા તો જાઉં છું, હાલો પૂછી આવું તો કઈ દવા મારે, બીજું તો ઠીક, હાલો પૂછી આવું તો આમાં કઈ દવાનો ઉપયોગ કરો છો? લે તમને નથી ખબર? ના ભાઈ, લે હું એસિયાડોન કંપનીનું પીડોન નો ઉપયોગ કરું હું. અરે ઈથી આવું જીરું હોય જ નહીં, હું માનું જ નહીં. એ વાત હાવ ખોટી જ છે. રામ રામ ખેડૂત મિત્રો, આ છે એસિયાડોન કંપનીનું પીડોન કે જે ખાસ કરીને લાયોફિલાઇઝેશન પ્રક્રિયાથી બનાવવામાં આવ્યું છે. લાયોફિલાઇઝેશન એટલે શું? લાયોફિલાઇઝેશન એટલે કે સૂક્ષ્મ જીવાણુને લાંબા સમય સુધી સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. આ પીડોનનો ઉપયોગ ફૂગ, બેક્ટેરિયા, નેમાટોડ્સ અને જીવાતોથી થતા જમીનજન્ય રોગો માટે ઉપયોગ થાય છે. અને આ પીડોનમાં ટ્રાઇકોડર્મા વિરિડે, વર્ટિસિલિયમ લેકાની, બ્યુવેરિયા બેસિયાન, સુડોમોનાસ ફ્લુઓરસન્સ જેવા 10 પ્રકારના અલગ અલગ બેક્ટેરિયા પણ જોવા મળીએ. તમે પણ મારા બાપાની જેમ નથી માનતા ને? તો હું આ ભાઈ પાસે જ આવી ગયો કે જે આનો ઉપયોગ કરે છે. તો મોટા ભાઈ, તમે આનો ઉપયોગ કર્યો, તમને કેટલું રિઝલ્ટ મળ્યું? જો રિઝલ્ટ આપણું નજર હમું જ છે, ક્યાંય ગોતવા નથી જવાનું. જે નહોતો પાયો એ દડો થયો 400 થી 600 ગ્રામ, અને જેમાં પાયું તું એમાં 1 કિલો થી 1 કિલો ને 600 ગ્રામ નું નંગ થયું. અને આની પાડું તમે જોઈ શકો હો, તમને લાઈવ ડિફરન્સ પણ આમાં દેખાય છે. તો તમે પણ અવશ્ય એને પીડોન અત્યારે જ કરાવજો. નંબર ડિસ્પ્લે ઉપર દેખાય છે ને, ફોન તમારા હાથમાં છે તો અત્યારે જ કોલ કરો. મોરિયામાં પણ હતો ને એટલો ફેર છે. નથી પાયું એમાંય જોઈ લ્યો અને પાયું હે એમાંય જોઈ લ્યો.